બાલ દોસ્તો, મજામાં? આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેના વિશે આજે ભણવાનું છે. તો આપણે પર્યાવરણના ઘટકો વિશે ભણીએ તો પર્યાવરણ છે એ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. એ 4 ઘટકો છે એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ છે. તો પર્યાવરણ એટલે શું? તો પરી વત્તા આવરણ. પરી એટલે આજુબાજુ, ચારે બાજુનું આવરણ એટલે કે સપાટી અથવા તો પડ. તો આપણી ચારે બાજુ જે આવરણ આવેલું છે તેને આપણે પૃથ્વીની ચારે બાજુ આવેલા આવરણને આપણે પર્યાવરણ કહીએ છીએ. તેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. તો મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ, જે માટીનો, ખડકનો, ખનિજોનો બનેલો હોય છે અને તેના ઉપર સજીવ સૃષ્ટિ રહેઠાણ કરે છે, ખેતીકામ કરે છે, ઉદ્યોગો સ્થાપે છે. બરાબર. તો હવે જલાવરણ એટલે શું? તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, જે સમુદ્ર, મહાસાગર, સરોવર, નદી એનાથી જે બનેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. તો પાણીના વિભિન્ન સ્ત્રોતથી ભરાયેલો છે આ પૃથ્વીનો નીચાણવાળો ભાગ છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. અને પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. પશુ પક્ષી હોય, જીવજંતુ હોય, વનસ્પતિ હોય કે માણસ હોય, તેને પાણી જરૂરી છે. અને મહાસાગર છે એ તો આપણી માટે પાણીનો એક અખૂટ સ્ત્રોત છે. વાતાવરણ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણ છે એમાં જુદા જુદા વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો એ બધું જ એની અંદર સમાયેલું છે. વાતાવરણ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. આપણે વાતાવરણ છે એટલે અવાજ સાંભળી શકીએ છીએ વાતાવરણના કારણે. અને રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ એના દ્વારા જે સંદેશા વ્યવહાર થાય છે તે પણ વાતાવરણને આભારી છે. હવે જીવાવરણ એટલે શું? તો પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગની અંદર જીવસૃષ્ટિ છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. જીવસૃષ્ટિ એટલે કે વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ, માનવ એ બધા જીવાવરણની અંદર સમાવેશ પામે છે. સજીવ સૃષ્ટિ છે એ ખોરાક અને બીજી જરૂરિયાતો છે એ જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. એક તો કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ છે એમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ, પ્રાણી, માનવો એ બધું આવે છે. અજૈવિક ઘટકો કુદરતી પર્યાવરણમાં તેમાં ભૂમિ, જળ, હવા. ભૂમિ એટલે કે જમીન, જળ એટલે પાણી અને હવા એનો સમાવેશ થાય છે. માનવ સર્જિત જે પર્યાવરણ છે એમાં માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ છે એ નિર્માણ પામે છે. તો આ રીતે પર્યાવરણના 2 પ્રકાર, કુદરતી પર્યાવરણ, માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિતમાં માણસે પોતાના બુદ્ધિથી ઉદ્યોગ સ્થાપ્યા, ખેતીકામ કર્યું, એ બધું એની અંદર સમાવેશ પામે છે. જ્યારે કુદરતી છે એમાં તો કુદરત દ્વારા, ઈશ્વર દ્વારા જે નિર્માણ થયું છે કે વૃક્ષો છે, પશુ પક્ષી છે, જીવજંતુ છે, માનવ છે, એ બધું જે બનાવ્યું એ કુદરતી પર્યાવરણની અંદર સમાવેશ પામે છે. અને એમાં જૈવિક એ જીવંત વસ્તુઓ છે તે એને જૈવિક કહેવાય છે, અને જે નિર્જીવ છે તેને આપણે અજૈવિક કહીએ છીએ, કે જે જમીન છે, પહાડ છે, નદી છે, એ બધું અજૈવિક છે, જે કુદરત દ્વારા બનાવેલું છે. તો આપણે તેને અજૈવિક ઘટકો કહીએ છીએ. હવે પાણીનું વિતરણ. પાણી છે એ ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ પાણી રોકે છે. આપણે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહીએ છીએ. જો મહાસાગરની વ્યાખ્યા છે કે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહે છે. 4 મહાસાગરો પૃથ્વી ઉપર આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. હવે પેસિફિકમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ પણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી છે એ ખારું છે. મુખ્યત્વે મહાસાગર અને સમુદ્રની અંદર એ ખારું પાણી છે. મીઠા પાણીનો સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી જે આપણે કૂવા અને દાર દ્વારા કાઢીએ છીએ તે, અને મીઠા પાણીના સરોવર અને નદીની અંદર જ આવેલું છે. જો મહાસાગરની અંદર 97.3% પાણી છે. હિમશિખરો એટલે કે હિમશિલાઓ, જે બરફની શિલાઓ બનેલી છે, જે બરફનો પ્રદેશ હોય ત્યાં જોવા મળે, એમાં 2.0% છે મીઠું પાણી.
ભૂમિગત પાણી એટલે કે જે આપણે કૂવા દાર દ્વારા આપણે અંદરથી કાઢીએ છીએ તે 0.68% છે. મીઠા પાણીના સરોવર 0.009% છે અને ખારા પાણીના સરોવર 0.009% છે. વાતાવરણની અંદર જે વરાળ સ્વરૂપે જે વાદળા છે એની અંદર ભેજ છે એ સ્વરૂપે 0.0019% પાણી રહેલું છે અને નદીની અંદર 0.0001% પાણી છે. તો 100% આ રીતે પાણી છે. સમુદ્રના મોજા. તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળથી ઉદ્ભવે છે. મોજા છે એ પવન દ્વારા સર્જાય છે અને એ ઊંચા મોજા વાવાઝોડાના કારણે ઉછળે છે અને સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે. ભરતી ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટીએ સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે. આપણે કોળિયાકનો જે દરિયો છે નિષ્કલંક મહાદેવ, ત્યાં તમે જોયું હશે કે દિવસમાં 2 વાર સમુદ્રનું પાણી છે એ મંદિરની આગળ આવી જાય છે અને પછી પાછળ જતું રહે છે. તો સમુદ્રની આ ચઢ ઉતરની જે ઘટના છે એને ભરતી ઓટ કહે છે. જ્યારે કિનારા સુધી પાણી આવે ત્યારે એને ભરતી કહીએ છીએ. કિનારાથી પાછળ જે છે પાણી ત્યારે એને આપણે ઓટ કહીએ છીએ. ભરતી ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક એટલે કે 12.5 કલાક જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ થાય છે. સૂર્યચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગમાં સૂર્ય અને ચંદ્રની પૃથ્વીના જુદા જુદા ભાગની અંદર સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીના જે ભાગની સામે આવે છે એ સમયે ત્યાં ભરતી થાય છે. હવે મહાસાગરીય પ્રવાહો. તો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરમાં વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષની નિશ્ચિત દિશામાં વહે છે. હવે આ મહાસાગરીય પ્રવાહ કહેવાય છે કે જે દિશામાં મહાસાગરને મળવા માટે નદી જતી હોય એની અંદર ભળી જાય છે તેને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણે સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ મોટે ભાગે ગરમ પ્રવાહ અને ઠંડો પ્રવાહ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. તો આ થઈ આપણા પ્રવાહોની વાત.